સ્ટુડન્ટ્સ, હવે શ્વસન તંત્ર પૂર્ણ થયા બાદ આપણે પરિવહન તંત્ર ઉપર જઈએ છીએ અને પરિવહન તંત્ર માટે આપણી પાસે આઈડિયા છે કે દેડકામાં પહેલી વસ્તુ એક નોટ ડાઉન કરશો. ફર્સ્ટ ટાઈમ ત્રિખંડીય હૃદય જોવાનું મળે છે. એટલે સર તો કે પ્રથમવાર તમને આવી મિકેનિઝમ દેખાશે જે જ્યારે ઉભયજીવી ચાલતું હતું તે વખતે આપણે એનો ઉલ્લેખ કર્યો હતો. આ કમ્પેરેટિવ સ્ટડી માટે પણ ઓબ્ઝર્વ કરાય છે. કમ્પેરેટિવ સ્ટડી એટલે તો કે જે ઇવોલ્યુશનનો ક્રમ છે, વિકાસનો ક્રમ છે, જે સજીવો તમને જોવા મળે છે, સજીવોમાં હૃદયની ગતિવિધિને ચેક કરીએ, બ્રેઇનની કેપેસિટીને ચેક કરીએ તો ક્રમિક રીતે વિકાસ પામ્યું છે, ક્રમિક રીતે વધતું જાય છે. તો અહીં ફિશની અંદર 2 ચેમ્બર વાળું હાર્ટ હતું, જ્યારે હવે અહીં જે જોવા મળે છે ચેમ્બર એટલે કે ત્રિખંડીય હૃદય છે. કહેવાનો તાત્પર્ય આ કર્ણક અને આ ક્ષેપક તરીકે ઓળખાશે. હવે કર્ણક ફરી પાછું આંતરકર્ણક પટલ દ્વારા 2 પાર્ટમાં ડિવાઈડ થયું. એને કહેવામાં આવશે જક અથવા તમે ગણો જમણું કર્ણક અને આને ગણશું ડાબું કર્ણક. અને ક્ષેપક ડિયર એ વિભાજિત થતું નથી, ક્ષેપક કન્ટિન્યુ છે. એટલે આ એક ખંડ, આ બીજો ખંડ અને આ ત્રીજો ખંડ, આમ 3 ખંડોની અંદર હૃદયનું આયોજન છે. ફરી કહી દઈએ તો કે સર એકચ્યુઅલ ફિશની અંદર જોવા જઈએ તો ફિશની અંદર જોઈએ તો માત્ર દ્વિખંડીય હૃદય છે, એટલે કે કર્ણક અને ક્ષેપક. ત્રિખંડીય હૃદયની વાત કરીએ તો થોડું એક સ્ટેપ આગળ વધ્યા વર્ગની અંદર, તો આપણી પાસે વર્ગ છે કયો તો કે ઉભયજીવી. ઉભયજીવીની અંદર રુધિરાભિસરણ તંત્ર થોડું વ્યવસ્થિત અને એની અંદર ત્રિખંડીય હૃદય તમને જોવાનું મળશે, જેમાં કર્ણક અને ક્ષેપકનો કોન્સેપ્ટ છે. ઇન શોર્ટ કર્ણક અને ક્ષેપકને કર્ણક ફરી પાછું કેટલા ભાગમાં ડિવાઈડ થાય? 2. ઇન શોર્ટ આ જે પડદો છે આ પડદાને કહેવામાં આવશે આંતરકર્ણક પટલ. શું બોલાય? આને કહેવામાં આવશે આંતરકર્ણક પટલ. અને આ પડદાને કારણે કર્ણક 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયું, જમણું કર્ણક અને ડાબું કર્ણક. ક્ષેપકમાં એવો કોઈ પડદો નથી, કારણ કે આપણે સસ્તનની વાત કરીશું ત્યારે એ વસ્તુ તમને જોવાની મળશે, જ્યારે અહીં તમારી પાસે આટલી જ વેરાયટી છે. હવે મેં આ બુકની અંદર નથી એ વસ્તુ તમારી સાથે શેર કરવાનો પ્રયત્ન કર્યો છે, આપણે એક્સપ્લેન કરીએ જેથી તમને ખ્યાલ આવશે. હવે આ ચોક્કસ પ્રકારની હૃદયની સંરચના એટલે હું તમને કહીશ અહીં રુધિરાભિસરણ તંત્રનું આયોજન. એવી જ બીજી પણ એક વ્યવસ્થા દેડકાની અંદર છે અને એ છે લસિકા. અને લસિકાનું પણ પરિવહન થતું રહેતું હોય તો એને કારણે બીજી એક સિસ્ટમ તૈયાર થાય છે, લસિકા પરિવહન તંત્ર. એની ખાલી એક જ લાઈન લખેલી છે જેની અંદર તમારે મોટે ભાગે જે ભાગો છે એનો જ ઉલ્લેખ કરેલો છે અને ખુદનું હૃદય નથી. અહીં રુધિરાભિસરણ તંત્રમાં રુધિરના પરિવહન માટે હૃદય નામની વિશિષ્ટ વ્યવસ્થા કરેલ છે. અને અહીં તમે ખાલી ચેમ્બર સમજાવવા માટે આ વસ્તુ કરેલ છે, પણ તમે ધારો કે એને પૃષ્ઠ અને વક્ષ દેખાવની વાત કરો તો પાછા ચેમ્બરો થોડા બદલાઈ જશે. જેમ કે હાલ જે નોટ ડાઉન કર્યું છે એની અંદર તમે ઓબ્ઝર્વ કરો તો તમને મળશે આ વાત. આ ઓબ્ઝર્વ કરવાની વાત અને જોવાની વાત આ કહેવાશે પૃષ્ઠ દેખાવ. એટલે સર શું કહેશો તો કે ધારો કે તમે દેડકાને જે પૃષ્ઠ બાજુએથી નિહાળશો અને એ બાજુથી હૃદયને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરશો અને એ જ રીતે દેડકાને પલટાવશો તો આ એ સાઈડેથી કેવો વ્યૂ આવશે? તો અહીં એ જ વસ્તુનો ઉલ્લેખ કરેલ છે. આને કહેવામાં આવશે પૃષ્ઠ દેખાવ અને આને કહેવામાં આવશે વક્ષ દેખાવ. આટલી વસ્તુ પહેલા માઇન્ડમાં રાખજો. આ ઉલ્લેખનીય નથી, આપણે ખાલી સમજવાની છે જેથી ખ્યાલ આવશે કે દેડકાનું ડિસેક્શન કરો તો તમને આ વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થાઓ જોવાની મળે. નાનું અમથું હૃદય, એકદમ નાનું મસ્તું, એ હૃદય ઉપર આવી વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થાઓ છે. જરા જોજો એટલે ખ્યાલ આવશે. તમારી પાસે આ જે આયોજન છે એમાં પૃષ્ઠ અને વક્ષ દેખાવ, તો હું અહીં લખું છું આ કહેવામાં આવશે જમણું કર્ણક, આ કહેવામાં આવશે ડાબું કર્ણક અને આ કહેવાશે ક્ષેપક. આ જે વાલ છે એને કહેવામાં આવશે કર્ણક,
ક્ષેપક વાલ્વ. આ માઇન્ડમાં સેટ કરી દેવું. હવે આગામી બાબતો, તમારી પાસે જે પરિવહન તંત્ર છે એની અંદર હાલ કોન્સન્ટ્રેશન અહીંયા રાખો એટલે ખ્યાલ આવશે. સર આ શું બતાવેલ છે? તો કે આ મહાધમની કમાન. આ મહાધમની કમાન દ્વારા શરીરના વિવિધ ભાગોમાં બ્લડનું પરિવહન થશે. ઓકે, તો શીખવા જેવી અને સમજવા જેવી વાતને હવે સ્ટાર્ટ આપીએ છીએ. તો આ વક્સ દેખાવા પૃષ્ઠ દેખાવા એટલે થોડી દિશાઓ બદલાશે. આ બની જશે જમણું કર્ણક અને આ થઈ જશે ડાબું કર્ણક અને આ એઝ યુઝ્યુઅલ એ તો છે જ એની રીતે. તો પૃષ્ઠ બાજુની વાત કરીએ તો પૃષ્ઠ બાજુ ઉપર જાણે તમને કોઈક હૃદયની ઉપર નાનું અમથું પાઉચ ગોઠવેલું હોય એવો અહેસાસ થશે. હૃદય બેક સાઈડે છે અને એ હૃદયની બ્લેક લાઇનની ઉપર જાણે રેડ કલરનો કોઈક ભાગ કોઈ પોટલી મૂકી હોય એવો અહેસાસ થશે. એ પોટલી નથી ડિયર, એ રેડ કલરની આ જે રચના છે એને કહેવામાં આવશે શિરાકોટક. શું કહેવાશે ડિયર? શિરાકોટક. શરીરના વિવિધ ભાગોમાંથી આ જોવા જેવું અહીંયા એરો ઓબ્ઝર્વ કરજો. શરીરના વિવિધ ભાગોમાંથી એટલે કે શરીર હૃદય ઉરશીય પ્રદેશમાં આયોજિત છે એટલે આ શરીરનો ઉપરનો ભાગ, શરીરનો નીચેનો ભાગ દેડકામાં પણ સેમ વસ્તુ બનશે. અને અહીં ચોક્કસ પ્રકારની અગ્ર મહાશિરા, ડાબી જમણી હાલ કરવાની નથી પણ તમને કોન્સેપ્ટ આપવા માટે આટલી વસ્તુ ઇનફ છે કે શરીરના અગ્ર ભાગોમાંથી આવનારું બ્લડ એ કોના દ્વારા લાવવામાં આવશે? તો કે સર અગ્ર મહાશિરા. આવી ચોક્કસ પ્રકારની અગ્ર મહાશિરાનો થોડો ભાગ દેખાય છે, તમે ઓબ્ઝર્વ કરજો. કેમ? તો કે હાલ આ પૃષ્ઠ વ્યૂ છે. હું આને ધારો કે પલટાવું એટલે એ વસ્તુ તો પાછળ દબાઈ જ ગઈ. દબાઈ ગઈ તો ખાલી શું દેખાય છે? તો કે તમને આ ભાગ દેખાઈ રહ્યો છે. જે અહીં મેન્શન કરી રહ્યો છું એ જ ભાગ તમને અહીંયા દેખાય છે. તો તરત જ ખ્યાલ આવશે. આ ચોક્કસ પ્રકારની અગ્ર મહાશિરા ફરી બતાવી દઈએ. આ વિશિષ્ટ પ્રકારની અગ્ર મહાશિરા શરીરના વિવિધ ભાગોમાંથી બ્લડ કલેક્ટ કરશે અને ક્યાં ઠાલવશે? તો કે સર શિરાકોટકમાં ઠાલવશે. એ જ રીતે શરીરના પશ્ચ ભાગોમાંથી એટલે કે સર પશ્ચ ઉપાંગ એનો ઉદરીય પ્રદેશ અને ત્યાર પછી ઉરશીય પ્રદેશની અંદર આ બ્લડને દાખલ કરવાનું છે. અને એ ચોક્કસ પ્રકારની અહીં હું લખી દઉં છું અને એ વિશિષ્ટ પ્રકારની આ વ્યવસ્થા જેમ આ અગ્ર મહાશિરા તેમ આ કહેવાશે પશ્ચ મહાશિરા. આ વિશિષ્ટ પ્રકારની પશ્ચ મહાશિરા દ્વારા શરીરના પશ્ચ ભાગોમાંથી બ્લડ કલેક્ટ થશે. અગ્ર મહાશિરા દ્વારા શરીરના અગ્ર ભાગોમાંથી એટલે કે બ્રેઇન છે, આંખો છે, તમારા જે અગ્ર ઉપાંગ છે બધા ભાગોમાંથી બ્લડ કલેક્ટ કરી અને શું કે લાવવાનું છે. અને એના માટે જે વ્યવસ્થા છે એ છે તમારી અગ્ર મહાશિરા. અગ્ર મહાશિરા દ્વારા બ્લડ અહીં આવશે અને આ જગ્યાએ પશ્ચ મહાશિરા દ્વારા શિરાકોટરમાં આવશે. શિરાકોટર ડિયર હૃદયની ઉપર ગોઠવેલું પાઉચ છે. પ્લીઝ એ પહેલા મગજમાં રાખજો. ક્ષેપકમાં નથી ઘૂસી જતું. ક્ષેપક તો મેં નામ નિર્દેશન માટે અહીં દર્શાવેલ છે, કાઢી નાખું. અને આ ચોક્કસ પ્રકારની વ્યવસ્થાની અંદર શિરાકોટર એક પાઉચ છે જે હૃદય પર ગોઠવેલ છે. તો સર એનું ઓપનિંગ ક્યાં હશે? તો કે આ શરીરના વિવિધ ભાગોમાંથી બ્લડ લાવ્યા અને બ્લડ ચોક્કસ પ્રકારે જમણા કર્ણકની અંદર એક વિશિષ્ટ પ્રકારના છિદ્ર દ્વારા ખુલે છે. અને જમણા કર્ણકની અંદર જે બ્લડ આવશે એ બ્લડ કેવું હશે? તો કે આ બ્લડ કમ્પ્લીટ શરીરના ભાગોમાંથી આવેલું હોવાને કારણે અશુદ્ધ હશે, ડીઓક્સિજનેટેડ હશે. આ વસ્તુ મગજમાં રાખવાની છે. ફરી બોલું છું, તમારી પાસે જે શરીરના અગ્ર ભાગોમાંથી અગ્ર મહાશિરા દ્વારા, શરીરના પશ્ચ ભાગોમાંથી પશ્ચ મહાશિરા દ્વારા ડીઓક્સિજનેટેડ બ્લડ આવે છે અથવા અશુદ્ધ રુધિર આવે છે. અને અશુદ્ધ રુધિર આ હોલ દ્વારા જમણા કર્ણકની અંદર દાખલ થાય છે. આ વસ્તુ તમારી બુકની અંદર મેન્શન કરેલી છે અને અમુક વસ્તુઓ નથી છે, હું તમને કહેતો જઈશ. ચોક્કસ પ્રકારનું ત્રિકોણાકાર શિરાકોટર આવેલ છે અને એ
હૃદયના જમણા કર્ણક સાથે એનું અટેચમેન્ટ છે તથા મહાશિરાઓ દ્વારા એ રુધિર પ્રાપ્ત કરે છે. જે મેં એક્સપ્લેન કર્યું આ સેન્ટેન્સથી આવ્યું કે એના તમે જો દેખાવ જોશો તો આ હૃદયનો કયો દેખાવ કહેવાશે? પૃષ્ઠ દેખાવ કહેવાશે. પૃષ્ઠ દેખાવમાં તમને એક પાઉચ જેવું હૃદયની ઉપર બેસાડેલું હોવું દેખાશે જે શરીરના વિવિધ ભાગોમાંથી બ્લડને કલેક્શન કરનારી અગ્ર મહાશિરા, હવે બોલી દઉં, ડાબી અગ્ર મહાશિરા, જમણી અગ્ર મહાશિરા અને આ પશ્ચ મહાશિરા દ્વારા શિરા કોટરની અંદર બ્લડ લાવશે. હવે શિરા કોટર નાના મસ્તા છિદ્ર દ્વારા જમણા કર્ણકની અંદર ડીઓક્સિજનેટેડ બ્લડ ઠાલવે છે. એટલે એક ચેમ્બરની વાત પૂરી થઈ. અને હવે તમારી પાસે ડાબું કર્ણક છે. ડાબા કર્ણકનું જોડાણ ફુફ્ફુસીય શું કે રચનાઓ દ્વારા થયેલ છે અને ફુફ્ફુસ એટલે કે ફેફસામાંથી ઓક્સિજનેટેડ બ્લડ લાવી અને ડાબા કર્ણકની અંદર ઠાલવશે. અને આ તમારી પાસે જાણવા જેવી અહીં અશુદ્ધ રુધિર એ જમણા કર્ણકની અંદર દાખલ થાય છે જ્યારે ડાબા કર્ણકની અંદર ફેફસામાંથી આવેલ શુદ્ધ રુધિર દાખલ થાય. હવે પરિસ્થિતિ નિહાળજો. જ્યારે આ કર્ણકનું સંકોચન થાય છે તે વખતે કર્ણક અને ક્ષેપકની વચ્ચે રસ્તો ગોઠવેલ છે, એક વાલ ગોઠવેલ છે અને વાલને કહેવામાં આવશે કર્ણક ક્ષેપક વાલ. અહીં કેવું બ્લડ છે? તો કે અહીં ડીઓક્સિજનેટેડ બ્લડ છે. અહીં કેવું બ્લડ છે? ઓક્સિજનેટેડ બ્લડ છે. તમારી જાણકારી પૂરતું અહીં CO2 યુક્ત બ્લડ છે, અહીં O2 યુક્ત બ્લડ છે. આ દેખાય છે, સમજાવી દીધું છે. એ હૃદયનો પાછળનો ભાગ છે અને એ જગ્યા ઉપર તમને શિરા કોટર દેખાશે. અહીં ચોક્કસ પ્રકારનું CO2 યુક્ત બ્લડ શરીરના વિવિધ ભાગોમાંથી આવ્યું. આ ડાબા કર્ણકની વાત કરીએ તો ફેફસામાંથી અને મુખગુહીય શ્વસન દ્વારા જે થોડું ઘણું પ્યોર થયું એ બ્લડ આવશે. હવે CO2 યુક્ત બ્લડ અને O2 યુક્ત બ્લડ આપણી અંદર 4 ચેમ્બર હોવાને કારણે આપણી અંદર સેપરેટ છે. જ્યારે અહીં હજુ શરૂઆત છે એટલે તમે જોજો તો હવે શું થશે તે અહીં CO2 યુક્ત બ્લડ એ પણ આ જ વાલમાંથી જવાનો પ્રયત્ન કરશે. O2 યુક્ત બ્લડ એ પણ આ જ વાલમાંથી જવાનો પ્રયત્ન કરશે અને ક્ષેપકની અંદર માય ડિયર વિચિત્ર પરિસ્થિતિ થઈ ગઈ. અને કયા પ્રકારનું રુધિરનું પરિવહન થશે? તો કે મિશ્ર પ્રકારનું રુધિર ભેગું થઈ ગયું. શું થયું? તો કે જમણા કર્ણકમાં CO2 યુક્ત બ્લડ છે, ડાબા કર્ણકની અંદર O2 યુક્ત બ્લડ છે. આ CO2 ને O2 એક જ છિદ્ર દ્વારા પસાર થતું હોવાને કારણે એટલે કે કર્ણક ક્ષેપક વાલ દ્વારા એ O2 ને CO2 ભેગું થઈ જશે અને કેવું રુધિર આ લોકોની અંદર અવેલેબલ જોવાનું મળશે? મિશ્ર પ્રકારનું. કોઈ પૂછે કે દેડકાની અંદર કેવા પ્રકારના રુધિરનું પરિવહન થાય? તમારે જવાબ આપવો પડશે કે દેડકાની અંદર મિશ્ર રુધિરનું પરિવહન થાય છે. અને હવે જવાબ જાણો કે મિશ્ર રુધિર હોવાને કારણે એને અલગ અલગ જગ્યાએ તેને પ્યોરિફિકેશન કરતા રહેવું પડે. એ ત્વચા દ્વારા પણ એને પ્યોર કરી લેશે, મુખ ગુહા દ્વારા પણ પ્યોર કરી લેશે અને ફેફસા દ્વારા પણ પ્યોર કરી લેશે. તો દેડકો એ કયા પ્રકારના રુધિરનું પરિવહન દર્શાવે છે? મિશ્ર પ્રકારના રુધિરનું પરિવહન દર્શાવે. મિશ્ર કેમ બન્યું? તો કે જમણા કર્ણકની અંદર શું? જમણા કર્ણકની અંદર ચોક્કસ પ્રકારના શરીરના વિવિધ ભાગોમાંથી આવેલું બ્લડ CO2 યુક્ત બ્લડ અહીંયા ખુલે છે. ને એ જ રીતે ડાબા કર્ણકની અંદર ફેફસામાંથી આવેલું O2 યુક્ત બ્લડ દાખલ થાય અને O2 અને CO2 એક વાલને કારણે ભેગા થઈ જાય અને ક્ષેપકની અંદર મિશ્ર પ્રકારના રુધિરનું પરિવહન થાય છે. આ વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થામાં હવે જોતો આપણે કર્ણકના સંકોચનને નિહાળ્યું અને હવે દાખલ થયેલું મિશ્ર રુધિર એ વિશિષ્ટ પ્રકારના ક્ષેપકના સંકોચન દ્વારા મહાધમની કમાન દ્વારા શરીરના વિવિધ ભાગોમાં પરિવહનની તૈયારી કરશે. ઇન શોર્ટ આ મિશ્ર પ્રકારનું રુધિર શરીરના વિવિધ ભાગોમાં આ મહાધમની કમાન દ્વારા ડિસ્ટ્રીબ્યુટ થશે. કોઈ પૂછે કે આ જે મહાધમની કમાન એનું ઓપનિંગ ક્યાં છે અથવા તો એનો ઉદ્ભવ ક્યાં છે? તમે ઓબ્ઝર્વ કરી શકો એ ક્યાંથી ઉદ્ભવે છે? તમે ચોક્કસ પ્રમાણે કહી શકશો ક્ષેપકમાંથી ઉદ્ભવે છે. અહીં તમને દેખાશે અહીંયા આ વ્યૂ, તો આ જ વ્યૂ છે એને તમે પલટી મારો તો જો આ દબાઈ ગયું, તમને ખાલી આટલો જ ભાગ દેખાય છે, આ બે ઘટકો દેખાય છે, બાકીનો ભાગ આની અંદરના ભાગે છે, સો વી કાન્ટ સી. અને અહીં તમને જો છો તો આને પલટી મારી છે એટલે ખાલી તમને આ ભાગ દેખાય છે, બાકીનો ભાગ એની પાછળ છે. તમારે જો થોડી કુતૂહલતાને શાંત કરવી હોય તો તમે આ ઓબ્ઝર્વ કરો એટલે તમને મળી જશે એનો જવાબ. ઓકે, સો આ એની બેક સાઈડ છે અને
ફ્રન્ટ સાઈડે છે. તો વિશિષ્ટ પ્રકારની આવી વ્યવસ્થા દેડકાના પરિવહન તંત્ર માટે કુદરતે આપેલ છે. તમારી પાસે જમણા ખંડની વાત કરીએ તો ડાબા કર્ણક અને જમણા કર્ણકની વાત કરીએ તો ડાબા કર્ણકની અંદર ફેફસામાંથી શુદ્ધ રુધિર પ્રાપ્ત કરે છે, જ્યારે જમણા કર્ણકની અંદર શરીરના વિવિધ ભાગોમાંથી મહાશિરા દ્વારા અશુદ્ધ રુધિર પ્રાપ્ત કરે છે. હૃદયની વક્ષ સપાટી ઉપર તમને ચોક્કસ પ્રકારની એક શંકુ આકારની રચના તમને જોવાની મળશે અને શરીરને ધમની તંત્ર દ્વારા હૃદય શિરા અને ધમની એ બે વ્યવસ્થાઓ તમારી પાસે એ આપણે જોઈને જાણીતી કે ભાઈ શિરા શરીરના વિવિધ ભાગોમાંથી બ્લડ લાવે અને હૃદયના ખંડોમાં ઠાલવે અને ધમની કાંડ દ્વારા શરીરના વિવિધ ભાગોમાં ધમની તંત્ર દ્વારા રુધિર પહોંચાડવામાં આવે. બટ નેચરલ આપણે જૂના સમયથી જાણતા આવેલા એમાં અપવાદરૂપ છે ફુફ્ફુસ ધમની અને ફુફ્ફુસ શિરાની અત્યારે આપણે માથાકૂટ કરતા નથી. અને હવે દેડકા પાસે બીજી એક નવી વ્યવસ્થા છે શિરાતંત્રની અંદર. હવે શિરાતંત્રની અંદર એની પાસે નિવાહિકા શિરાતંત્ર નામની એક રચનાનું આયોજન છે. નિવાહિકા શિરાતંત્ર એટલે શું? હવે સાંભળવા છે કે શરીરના પશ્ચ ભાગોમાંથી આવેલું બ્લડ સીધું હૃદયના શિરાકોટરમાં જતા પહેલા સાંભળો દેડકાના શરીરના પશ્ચોપાંગો અથવા આંતરમાર્ગીય એટલે કે તમારા આંતરડાના ભાગો કે પાચન તંત્રના ભાગોમાંથી આવેલું બ્લડ સીધું શિરાકોટરમાં જતા પહેલા અન્ય કોઈ અંગમાં દાખલ થાય છે. ફરી બોલું છું, શરીરના અમુક ભાગોની જે વાત કરી એમાંથી અશુદ્ધ રુધિર અથવા ડીઓક્સિજનેટેડ રુધિર સીધું શિરાકોટરમાં જતા પહેલા અન્ય એક અંગમાં દાખલ થાય છે અને એ અન્ય અંગોને કારણે વિશિષ્ટ પ્રકારના તંત્રની રચના થાય છે અને એને કહેવામાં આવે નિવાહિકા તંત્ર. અને એ બોલાશે નિવાહિકા શિરાતંત્ર અને એની અંદર બોલવામાં આવશે મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર અને એની અંદર ચોક્કસ પ્રકારનું બ્લડ શિરાકોટરમાં જતા પહેલા મૂત્રપિંડમાંથી શું કે પસાર થશે અથવા મૂત્રપિંડમાંથી વાયા થઈ અને પછી શિરાકોટરમાં પહોંચશે. અને કેટલાક કિસ્સાઓમાં આ જ બીજી એક સિસ્ટમ પ્રમાણે યકૃતની અંદર દાખલ થયા બાદ યકૃતમાંથી પછી શિરાકોટરમાં દાખલ થશે. તો એને કારણે બે પ્રકારના નિવાહિકા તંત્રનું રચના દેડકાની અંદર જોવા મળે. એક છે મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર અને બીજું બોલવામાં આવશે મૂત્રપિંડ યકૃત નિવાહિકા શિરાતંત્ર અને બીજું બોલવામાં આવશે મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર. ફરી બોલું છું, શિરાકોટરમાં બ્લડ પહોંચાડતા પહેલા એ અન્ય અંગોમાં દાખલ થશે. જેમ કે એક અંગ છે યકૃત અને બીજું અંગ છે મૂત્રપિંડ અને એ બંનેમાંથી પસાર થઈ અને પછી બ્લડ શિરાકોટરમાં પહોંચે છે. ઇન શોર્ટ તમારી પશ્ચ શિરા જે ખરી એ પશ્ચ મહાશિરા પાસે આ વિશિષ્ટ આયોજનની વાતો કરેલ છે, જેની અંદર દાખલ થતા પહેલા બે અંગોમાં ટચ થઈ અથવા બે અંગોમાં દાખલ થઈને પછી બ્લડ ત્યાં સુધી આવશે. આ વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થાને કહેવામાં આવશે નિવાહિકા શિરાતંત્ર. અને હવે તમારી પાસે રુધિરનો કોન્સેપ્ટ એટલે કે ધારો કે તમે પરિવહન તંત્ર રુધિરાભિસરણ તંત્રની વાત કરો છો તો આપણે આટલા અંગો વિશેની માહિતી આપવી પડે અને એ છે હૃદય, બરાબર, બીજી એક વસ્તુ છે વાહિનીઓ અને ત્રીજી એક વસ્તુ છે રુધિર. હવે રુધિર આપણે આની અગાઉ પ્રવાહી સંયોજક પેશી જ્યારે સ્ટડી કરી તે વખતે વિશેષતઃ જોઈ. એની અંદર તમે જાણો છો તે પ્રમાણે રુધિર કોષો, રુધિર રસ અને ત્રાક કણિકાઓ. તમારી પાસે જે રુધિર કોષો છે એની અંદર પણ તમને આઈડિયા છે કણિકામય, કણિકાવિહીન અને એની અંદર એસિડોફિલ, બેઝોફિલ, ન્યુટ્રોફિલ, લિમ્ફોસાઇટ, મોનોસાઇટ આવા ચોક્કસ પ્રકારના ઘટકો તમને જોવાના મળશે. રક્તકણ અથવા એને કહેવામાં આવશે આપણે બોલીએ આરબીસી ઇરિથ્રોસાઇટ તરીકે ઓળખવામાં આવશે અને વ્હાઇટ બ્લડ સેલ ફાઇટર એને લ્યુકોસાઇટ તરીકે ઓળખવામાં આવશે. સો તમારે એની અંદર કોઈ વધારે મગજ ઘસવાની જરૂર નથી. તમારે વ્હાઇટ બ્લડ સેલ માટે વર્ડ યુઝ કરેલો છે લ્યુકોસાઇટ અને રેડ બ્લડ સેલ માટે વર્ડ યુઝ કરેલો છે ઇરિથ્રોસાઇટ. આ બે શબ્દ તમારે પકડી રાખવાના છે. આરબીસી સાથે એક શ્વસન રંજક દ્રવ્ય જોડાયેલું હશે જે તમે હું બધા જાણીએ છીએ ને એ છે હિમોગ્લોબિન HB તરીકે ઓળખાતી રચનાની સાથે અટેચમેન્ટમાં છે. અને તમારી પાસે રુધિર કણિકાઓ પણ આયોજિત છે અને જે વિશિષ્ટ પ્રકારે રુધિર ગંઠાવાની પ્રક્રિયાને ન્યાય આપશે. એ સિવાય ચોક્કસ પ્રકારે નવી એક બાબત કે
આ બધા જે ઘટકો જે છે એ કોષ કેન્દ્ર યુક્ત છે અને આ વેરિએશન એટલા માટે કહેવામાં આવે કે મનુષ્યના આરબીસી કોષ કેન્દ્ર વગરના છે, જ્યારે ઉભયજીવીના આરબીસી કોષ કેન્દ્રયુક્ત છે. ઇન શોર્ટ, હવે પછી જેટલું પણ તમે ભણશો એટલે કે ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન, તો સસ્તન સિવાય બાકીના બધાની અંદર આરબીસી રેડ બ્લડ સેલ કોષ કેન્દ્રયુક્ત હોય છે અને વિશેષ પ્રકારે પોષક તત્વોનું પરિવહન, ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન, ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ જેવા કાર્ય સાથે આ વિશેષ પ્રકારનું બ્લડનું આયોજન કરેલ છે અને એ બ્લડ દ્વારા આ વાત વિનિમયની ક્રિયા, ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ, પોષક તત્વોનું વહન એના કાર્ય પૂર્ણ થાય છે અને એના માટે જવાબદાર છે હૃદય દ્વારા સર્ક્યુલેશન અને કોને સર્ક્યુલેટ કરે? રુધિર. અને શેમાં પસાર થાય? તો કે વાહિનીઓમાં. અને છેલ્લી વાત એ છે લસિકા અને લસિકા એ રુધિરનો જ એક ભાગ છે અને એ વિશેષ પ્રકારના જે રુધિરના ભાગમાં એકદમ પેલ યલો એટલે કે આછા પીળાશ પડદા રંગનું જે આ પ્રવાહી છે એ પ્રવાહીનું સર્ક્યુલેશન માટે પણ લસિકા પરિવહન તંત્રનું આયોજન છે. એમાં લસિકા વાહિની અને લસિકા ગાંઠનું આયોજન થયેલું હોય. એની અંદર લિમ્ફોસાઇટ જે બહારથી પ્રવેશતા ઘટકોને મારી નાખવાના કાર્ય સાથે સંકળાયેલા હોય છે. આટલી વસ્તુ તમારા શું કે રુધિરાભિસરણ તંત્રનું આયોજન કરેલું છે, એના દ્વારા આ વસ્તુ જોઈશું અને ત્યાર પછી બીજી સિસ્ટમ કરશું.